આ ત્રણેય મિત્રો બદામ શેક છે, પણ બે છે ને રાજભોગ વિથ બદામ શેક છે આઈસ્ક્રીમ. એમાં આજે ભાવનો વારો નથી બિલ દેવાનો, મારોય નથી. આજ છે ને શરિયત મારી હતી કે જી છે ને અમે ઘરે સોડા પીધી ને એમાં જી સોડાનો ગ્લાસ છેલ્લે ખાલી કરે ને એને બિલ નહીં દેવાનું, મતલબમાં જેની પહેલા પૂરી થઈ જાય ને એને બિલ દેવાનું. બેન કે કેટલી ઘડી સસવારવી સોડા, કેટલી ઘડી, પછી ગેસ વયો જાય એટલે ભાવેની સોડા તો એવી વસ્તુ છે તેને ઝટ પી લીધી, તેનો વારો સડી ગયો. પછી મને અહીંયા આવીને પૂછ્યું કે તમારે શું પીવું ભાભી? મેં તો બદામ છે. એટલે ઓલા ભાઈ કે વિથ આઈસ્ક્રીમ કરું. મેં આપણે ક્યાં બિલ દેવું, વિથ આઈસ્ક્રીમ જ પીવાય ને. હા ભાઈ, મફતમાં દેવું બહુ ખાવાની મજા આવે કા. ચાલો હવે વિથ આઈસ્ક્રીમ બદામ શેક. આમાં કઈ શરિયત નથી મારવી ને, કઈ ઢોસા ખાવાની. ના ના આમાં જે એવું કરાઈ નાખી નહીં, આમાં જે પેલા ખૂટવાડા ને એને બિલ નહીં દેવાનું. એમાં તમે જીતી જાવ, તમારે નકરું છે, અમારે વિથ આઈસ્ક્રીમ છે. એમને આપણે બે ઓપ્શન છે. હવે હું બિલ નહીં દઉં, હવે ઈ દે. પણ તારે ક્યાં દેવાનું હોય? તમારે ખાલી મારે ભેગું જ આવવાનું હોય. બિલ ક્યાં દેવાનું હોય? તો બિલ કોણ દે? બિલ તો દે. ફુવાને 11 કરવા તેડાઈશું માર્મિકના. માર્મિકના ફોય આવ્યા હે, માર્મિકના ફોય આવ્યા, ફુવાને 11 કરવા તેડાઈશું આપણે. એવું જ કરશો આપણે. બસ આપણે બધા સાઈડ બંધ થઈ જાય. આપણે બધા ફોન એ બધા ઘરે મૂકીને જાવું, એટલે જીપે નો કરી શકીને પાકીટે ઘરે ભૂલીને જવાના. તો બોલાવાનું નહીં, આવો બિલ દેવાનું. પછી એમ કહેવાનું અમારી ગાડીમાં પંચર પડ્યું હોય, તમે આવો. એમ નહીં, ફોન પંચર ના નથી અમારી પાસે. ફોન ઘરે મૂકીને જાવ, ફોન કેમ કરશો? દુકાનવાળા ભાઈ ભાઈ નંબર છે કેમ લખીને જાવું? ના ના, મળી જાય એનો નંબર તો ગમે એની પાસે. અમારો ફોન નંબર આપો. હાલો, આમાં હું શરિયત મારવાની છે, બોલો ફટાફટ. આમાંથી બધાની પહેલા ખૂટવાડી જાય ને એને બિલ આપવાનું. હું તમને નહીં તો મારે પીવું જ નથી, મને નથી ભાવતું. નહીં મારા બટા ગાવ બસા નહીં, લૂંટેરે આ ગયા સીધે. એમાં જોઈ ચોરી લેવાનું થોડું. મેં તો બધા આમ આઈસ્ક્રીમ કેમ ઉપર તરતું હોય છે? એમાં જીવ હોય એટલે ઈ તરે. એને પેલા સ્વિમિંગ શીખવાડતા છે ને ભાઈ? શીખવાડતા જ હોય ને. કેમ કે એને તરતા શીખવાડવું પડે તો જ એ ઉપર તરે, નગર તો ડૂબી ન જાય. મને નથી આવડતું, મને પાણી નાખે તું ડૂબી જ જાવ છો. પણ તારો વજન એટલો છે એટલે તું ડૂબી જાય, બાકી નાખ મને પાણી, હું નહીં ડૂબું. વજન પ્રમાણે તરે, એમાં વજન હે ને એવું હરવું હોય છે. આઈસ્ક્રીમ આમ બતાવી દે કેવું છે, સરસ નું છે. કેવું છે આમ સખાડો તો ખબર પડે. એકલા એકલા ખાવા માંડે. ઓલી જો બિલ દેવું પડે ચખાડી. હા, એને બિલ દેવું પડે ને એટલે અગાઉ જો દરવાજા પાસે રૂપી 4 વ્હીલ ને, એટલે દરવાજામાં સીધી બેસી જવાનું છે. કઈ સાંભળી જ ન હોય ઈ પાકી છે ભાઈ. એ જેટલી બહાર નથી ને એટલી ભોમા છે એમ તારી કોઈડે. બાટકા હોય ને એ માણા એવા હોય, જેટલા બહાર ન હોય એટલા ભોમા હોય. એમ નહીં, હમણાં આપણે સુરતમાં બધા સ્નેહ મિલન બહુ થાય. એમાં છે ને બધા પરિવારના હોય ને અમુક ગામના હોય. એમાં ગામનું હોય ને એમાં આપણે જઈ શકીએ હજી, પણ કોઈના પરિવારનું હોય ને એમાં હવે આપણે ન જઈ શકીએ. કેમ કે બધાના કોક ને કોક તો આપણા વિડીયો જોતા જઈએ તેમ કે આ તો ઓલા પટોડિયા છે ને, આનું આ લોકોનું હમણાં હતું ને કે આડા પરિવારનું તે મારે જાવું હતું. એમાં પછી મેં વિચાર માંડી વાળો, મને વર્તી જાહે તો વર્તી જાય. તો હું પટોડિયા કેળા ના કેમ ગઈ કેવાય હું આટો દેવ 11 કરવા આવી.